ચાલો મિત્રો, આજના લેક્ચરમાં યુનિટ 6 ની શરૂઆત કરીશું. અગાઉ ઘણા બધા ગ્રામેટિકલ પોઈન્ટ્સ, ગ્રામેટિકલ ટોપિક્સ વિશે ચર્ચા કરી. થોડું વિશે બદલીએ આપણે, બરાબર. તમારા ટેક્સ્ટ બુકની યુનિટ 6 ની વાત છે, બરાબર. તો યુનિટ 6 તમારી સામે છે. યુનિટ 6 ટાઇટલ છે આઈ લવ યુ ટીચર. તમે જાણતા જ હશો, તમે અભ્યાસ કરી લીધો હશે. ફરી આપણે સિસ્ટમના ભાગરૂપે આપણે આ ચલાવવાનો થાય છે, બરાબર. તો ચેપ્ટરનું મુખ્ય પાત્ર છે હેલન કેલર. ચેપ્ટરનો સેન્ટ્રલ થીમ એટલે કે એની મુખ્ય વાર્તા એવી છે કે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે, છતાં પણ એ મુશ્કેલીઓ સામે હાર માનવાના બદલે માણસ જો અથાગ પ્રયત્નો કરે તો 100% એ મુશ્કેલીઓને આપણે પાર પાડી શકીએ. એવું જ પાત્ર છે અહીંયા હેલન કેલર, કે જે જન્મના કેટલાક મહિનાઓ બાદ એ પોતે બીમાર પડે છે અને એના લીધે એ આંધળી, બહેરી અને મૂંગી બની જાય છે. એના માતા પિતા ચિંતિત થાય છે. કઈ રીતે એના માતા પિતા એને શિક્ષણ આપવામાં મદદ કરે છે એની વાત છે અહીંયા, બરાબર છે. તો ચેપ્ટર જોઈએ તો તમને વધારે ખ્યાલ આવશે કે આખી વાર્તા અહીંયા આપેલી છે. ચાલો મિત્રો જોઈએ. અહીંયા સૌપ્રથમ આપેલું છે, હેલન કેલર became deaf and blind when she was young. કે હેલન કેલર જ્યારે ખૂબ નાની હતી, યંગ એટલે નાની હતી, ત્યારે એ ડીફ એટલે કે બહેરી અને બ્લાઇન્ડ એટલે કે અંધ, આંધળી. હેલન કેલર જ્યારે ખૂબ નાની હતી ત્યારે એ નાની વયે બહેરી અને અંધ બની ગઈ. સિન્સ શી વોઝ ડીફ, અહીંયા આપણે સિન્સ નો અર્થ કારણ કરવાનો છે, બરાબર. સિન્સ શી વોઝ ડીફ, બહેરી હોવાના કારણે she did not learn to speak, તે બોલવાનું શીખી શકી નહીં. આપણે અગાઉ ફંક્શનલ ગ્રામરમાં જોયું હતું કે કારણદર્શક વાક્ય હોય ત્યારે એ વાક્યની આગળ સિન્સ, ફોર, એઝ, બીકોઝ ઓફ આવા શબ્દોનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા જે વાક્ય છે she did not learn to speak, તે બોલવાનું શીખી શકી નહીં. એનું કારણ શું છે? she was deaf, કે તે બહેરી હતી. તો આ વાક્ય જે છે એ કારણ દર્શાવે છે, માટે આપણે એની આગળ શું મૂકેલું છે? સિન્સ, બરાબર. સિન્સ she was deaf, she did not learn to speak. તે બહેરી હોવાના કારણે બોલવાનું શીખી શકી નહીં. So her parents were extremely worried. તેથી તેના માતા પિતા અત્યંત, એક્સ્ટ્રીમલી નો અર્થ થશે અત્યંત, એના માતા પિતા અત્યંત ચિંતાતુર થયા. વરીડ એટલે કે ચિંતાતુર. Then they found Miss Sullivan. ત્યારબાદ તેઓ મળ્યા મિસ સુલિવાનને, a teacher for deaf and blind, એક આંધળા અને બહેરાના શિક્ષક. મતલબ મિસ સુલિવાન કોણ હતા? મિસ સુલિવાન કોણ હતા? એક એવા શિક્ષક હતા કે જે આંધળા અને બહેરાઓને ભણાવતા હતા, બરાબર. તો પ્રશ્ન પૂછાય કે who was Miss Sullivan? તો જવાબ મળે મિસ સુલિવાન was a teacher for the deaf and blind. પ્રશ્નોની ચર્ચા આપણે થોડી વાર પછી કરીશું. પહેલા પેરેગ્રાફનું આપણે સોલ્યુશન કરી લઈએ. that changed, તેણે બદલી નાખ્યું હેલેન્સ લાઈફ, તેણે હેલેનનું જીવન બદલી નાખ્યું.
Here is an account of the turning point in her life in her own words. Here is an account of turning point. અહીં એના જીવનમાં આવેલું પરિવર્તન, ટર્નિંગ પોઈન્ટ, પરિવર્તન in her own words, તેના પોતાના શબ્દોમાં આપેલું છે. અહીં તેના પોતાના શબ્દોમાં તેના જીવનમાં આવેલું પરિવર્તન આપેલું છે. બરાબર છે. તો મિત્રો આ આપણો પહેલો પેરેગ્રાફ પૂરો થાય છે. સેકન્ડ પેરેગ્રાફ તરફ આગળ વધીએ. I still remember that morning of the year 1887. I still નો અર્થ થશે મિત્રો હજુ પણ, આજે પણ, હજુ પણ. રિમેમ્બર એટલે યાદ છે. I still remember, હજુ પણ મને યાદ છે. That morning of the year 1887. 1887 ના સાલની એ સવાર હજુ પણ મને યાદ છે. I was just 7 years of age then. ત્યારે મારી ઉંમર માત્ર 7 વર્ષની હતી. My teacher Anne Sullivan came to our house. મારા શિક્ષિકા Anne Sullivan અમારા ઘરે આવ્યા. That day, એ દિવસે મારા શિક્ષક એટલે કે ટીચર Anne Sullivan અમારા ઘરે આવ્યા. Next day she led me into her room. પછીના દિવસે she led એટલે દોરી જવું. અહીંયા ભૂતકાળનું રૂપ આપેલું છે. આનું મૂળ ક્રિયાપદ થશે લીડ. મિત્રો આનું મૂળ ક્રિયાપદ શું થશે? લીડ. લીડ, લેડ, લેડ. ટુ લીડ એટલે કે દોરી જવું, દોરવણી આપવી અથવા દિશા સૂચન કરવું એમ. નેક્સ્ટ ડે she led me into her room. પછીના દિવસે તેઓ મને તેમના રૂમમાં દોરી ગયા, લઈ ગયા. એન્ડ ગેવ મી અ ડોલ. અને મને ઢીંગલી આપી. અને મને ઢીંગલી રમવા માટે આપી. I played with it for a while. થોડી વાર માટે હું એનાથી રમી. મિત્રો એક શબ્દ છે યાદ રાખજો, for a while. for a while શબ્દનો અર્થ થશે ક્ષણવાર, થોડી વાર. A little time. Similar word શું થશે એનો? Little time. I played with it for a while. થોડી વાર માટે હું એની સાથે રમી. Then Miss Sullivan made some finger movements on my palm. ત્યારબાદ Miss Sullivan made. Miss Sullivan એ બનાવ્યું. Finger movements. આંગળી વડે હલચલ. Movements એટલે હલનચલન. બરાબર? On my palm. palm એટલે કે હથેળી. ત્યારબાદ મિસ સુલિવાને મારી હથેળી ઉપર કંઈક હલનચલન કર્યું, કંઈક ચળવળ કરી, કંઈક લખ્યું એમ, જેનાથી આપણને આમ ગલગલિયા જેવું થાય. તમે પોતાની એક હથેળી વડે બીજી હથેળી ઉપર કંઈક આમ આંગળી વડે લખો, તમને એવું થોડો અહેસાસ થાય કે ભાઈ કંઈક આંગળી ઉપર, હથેળી ઉપર આંગળી વડે કંઈક થઈ રહ્યું છે, કોઈક મુવમેન્ટ થઈ રહી છે એમ. It was an exciting experience. આ એક રોમાંચક અનુભવ હતો. I got interested in that play. મને એ રમતમાં હવે રસ પડવા લાગ્યો. મને હવે એ રમતમાં રસ પડવા લાગ્યો. To get interested in મતલબ કે ની અંદર રસ પડવો. And started imitating the movements she made with her finger. And started imitating. એક શબ્દ છે મિત્રો જુઓ, imitating. imitating નું મૂળ રૂપ બનશે imitate. to imitate એટલે કે નકલ કરવી. to imitate એટલે કે નકલ કરવી. imitating નકલ કરાતી. બરાબર છે. movements she made with her finger. શિક્ષિકા એના ટીચર એની હથેળી ઉપર જે મુવમેન્ટ્સ કરતા હતા, હવે હેલને started imitating નકલ કરવાનું શરૂ કર્યું. એને આ કામમાં મજા આવી એમ. When I finally succeeded in doing that. When જ્યારે
આઈ ફાઇનલી છેવટે, હું છેવટે સક્સીડેડ સફળ થઈ. મૂળરૂપ થશે આનું સક્સીડ. મૂળરૂપ શું થશે? સક્સીડ. SUCCEED. સક્સીડ એટલે સફળ થવું. આનું ભૂતકાળ થશે મિત્રો સક્સીડેડ, કે જ્યારે છેવટે હું આ કરવામાં સફળ થઈ. આઈ વોઝ થ્રિલ્ડ, ત્યારે હું ખૂબ જ રોમાંચિત થઈ ગઈ. I didn't know that I was spelling DOLL. હું નહોતી જાણતી. I didn't know, હું નહોતી જાણતી that I was spelling DOLL. હું નહોતી જાણતી કે હું ડોલનો સ્પેલિંગ બનાવતી હતી. એ નાની બાળકને તો એવું જ હતું કે ભાઈ રમત રમે છે આંગળી વડે હથેળી ઉપર, પણ એને નહોતી ખબર પડી કે પહેલા એને શું આપવામાં આવ્યું, કોઈ વસ્તુ આપવામાં આવી, બરાબર, પછી એની હથેળી ઉપર સ્પેલિંગ લખવામાં આવ્યો, એટલે ફિંગર મૂવમેન્ટ કરવામાં આવી, પણ એને ન ખબર પડી કે આ એકચ્યુઅલી શું છે. સમ ડેઝ લેટર, થોડા દિવસો પછી. જો અહીંયા શબ્દ છે મિત્રો લેટર. લેટર LATER, લેટર એટલે પછી, બરાબર. આવા સ્પેલિંગમાં થોડી મિસ્ટેક થશે. LATER લેટર એટલે પછી. પછી પેલો પત્ર વાળો બી લેટર થાય, LETTER એટલે પણ શું થાય? પત્ર. આ લેટર એટલે શું થાય મિત્રો? પછીથી. પત્રનો સ્પેલિંગ શું થાય? LETTER. અને એક આવે છે LATTER, તો એ થશે અક્ષર. અક્ષર શું થશે? અક્ષર. We were walking in our garden. અમે અમારા બગીચામાં ચાલતા હતા. આખું વાક્ય શું છે? Some days later we were walking in our garden. થોડા દિવસો બાદ અમે અમારા બગીચામાં ચાલી રહ્યા હતા. Some days later we were walking in our garden. કેટલાક દિવસો બાદ, થોડા દિવસો બાદ અમે અમારા બગીચામાં ચાલતા હતા. Suddenly my teacher put my hand under the water tap. અચાનક, suddenly અચાનક, my teacher put, મારા શિક્ષકે મૂક્યો, my hand મારો હાથ, અચાનક મારા શિક્ષકે મારો હાથ મૂક્યો. અંડર ધ વોટર ટેપ, અંડર એટલે નીચે, વોટર ટેપ એટલે કે પાણીનો નળ. અચાનક મારા શિક્ષકે મારો હાથ પાણીના નળ નીચે મૂક્યો. As the cool flow of water ran over one hand, as જ્યારે cool flow of water પાણીનો ઠંડો પ્રવાહ, ran over one hand એક હાથ ઉપરથી પસાર થયો, વહ્યો. She spelt WATER on my other palm. તેણીએ એટલે કે ટીચરે સ્પેલ જોડણી રચી. મુખ્ય શબ્દ છે મિત્રો અહીંયા સ્પેલ, ટુ સ્પેલ, SPELL, સ્પેલ એટલે જોડણી લખવી. એનું ભૂતકાળ છે અહીંયા સ્પેલ્ડ. She spelt WATER on my other palm. તેણીએ મારી બીજી હથેળી ઉપર જોડણી લખી. શેની? WATER, વોટરની. એમ. We played this game every day touching different objects. અમે દરરોજે આ રમત રમતા. We played this game every day. અમે દરરોજે આ રમત રમતા touching different objects. ઓબ્જેક્ટ એટલે કે વસ્તુઓ. અને ગ્રામરમાં ઓબ્જેક્ટનો અર્થ શું થાય છે મિત્રો? કર્મ. સબ્જેક્ટ એટલે કર્તા અને ઓબ્જેક્ટ એટલે કે કર્મ. દરરોજે અમે જુદી જુદી વસ્તુઓને અડીને આ રમત રમતા. ઇટ અવેકન, મૂળ ક્રિયાપદ છે મિત્રો ટુ અવેક. અવેક એટલે કે જાગૃત કરવું. અવેકનો અર્થ શું થશે? જાગૃત કરવું. ઇટ અવેકન માય સોલ, એનાથી મારો આત્મા જાગૃત થયો. સોલ, સોલનો અર્થ થશે આત્મા, બરાબર. I came to know that, મને ખબર પડી. I came to know that, મને ખબર પડી. Everything had a name, કે દરેક વસ્તુનું એક નામ હતું.
Now each name gave birth to a new thought. હવે દરેક નામે થોટ એટલે કે વિચાર, એક નવા વિચારને જન્મ આપ્યો. હવે દરેક નામે નવા વિચારને જન્મ આપ્યો. બર્થ નો અર્થ થશે જન્મ. એવરી ઓબ્જેક્ટ, દરેક વસ્તુ, આઈ ટચડ, જેને હું અડતી, દરેક વસ્તુ હું અડતી, સીમ એટલે લાગવું, પ્રતીત થવું, અહેસાસ થવો, seem to throb with life. Throb એટલે ધબકવું, with life જીવન સાથે, જીવનથી. every object I touched, જે વસ્તુનો, દરેક વસ્તુ કે જે હું અડતી, seem to throb with life, એ જાણે જીવનથી ધબકતી હોય એવું મને લાગતું. આહા, અરે રે, ઓ, વાહ ભાઈ વાહ, ઉદ્ગાર છે આનંદનો, ખુશાલીનો. I was connected with the world. આહા, I was connected with the world. અરે, હું એક વિશ્વ, એક નવી જ દુનિયા સાથે કનેક્ટ થઈ ગઈ, જોડાઈ ગઈ. થ્રુ ઓલ વર્ડ્સ, આ બધા જ શબ્દો વડે હું એક નવા જ વિશ્વ, નવી જ દુનિયા સાથે જોડાઈ ગઈ. સ્વાભાવિક છે કે એ બાળકીને વાંચતા લખતા નથી આવડતું, કે બોલતા નથી આવડતું, સાંભળી નથી શકતી, અને બોલી નથી શકતી, બરાબર, આંધળી બેરી મૂંગી છે, નથી જોઈ શકતી. એટલે સ્વાભાવિક છે એના માટે આ બધું એક નવું કંઈક થઈ રહ્યું છે, કે ઇનોવેટિવ થઈ રહ્યું છે એમ. નેક્સ્ટ પેરેગ્રાફ છે, મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ એવરી મોર્નિંગ. દરરોજ સવારે, એવરી મોર્નિંગ, દરરોજ સવારે મિસ સુલિવાન યુઝ ટુ ટેક મી ટુ લોંગ વોક્સ. મિસ સુલિવાન દરરોજે મને દૂર સુધી, લાંબા અંતર સુધી મને ફરવા માટે લઈ જતા. અહીંયા મિત્રો એક શબ્દ છે યુઝ ટુ. યુઝડ નો અર્થ ઉપયોગ કર્યો એવું નહીં. યુઝ નું ભૂતકાળ નથી આ યુઝડ, બરાબર. આ એક સહાયકારી ક્રિયાપદ છે યુઝ ટુ, જેનો અર્થ થશે કોઈ નિયમિત ક્રિયા ભૂતકાળમાં કરવી, બરાબર. કોઈ બાબતથી ટેવાયેલું હોવું, કોઈ બાબતથી પરિચિત હોવું એમ. ભૂતકાળમાં તમને કોઈ ટેવ હોય, તમે કોઈ બાબતથી, કોઈ ક્રિયાથી ટેવાયેલા હોય, એ અર્થઘટન દર્શાવવા માટે આપણે યુઝ ટુ નામના સહાયકારી ક્રિયાપદનો ઉપયોગ કરીએ છીએ. ત્યાંથી આગળ વધીએ. આઈ હેડ અ લોટ ઓફ ક્વેશ્ચન્સ ટુ આસ્ક. મારે ઘણા બધા પ્રશ્નો પૂછવાના હતા. આઈ વુડ રાઇટ સમથિંગ ઓન હર પામ. હું મારી હથેળી ઉપર કંઈક લખતી. એન્ડ ઇન્ટર્ન એટલે કે બદલામાં, અને બદલામાં she would talk into my palm as people talk into baby's ear. અને બદલામાં તે મારી હથેળી ઉપર એ રીતે લખતી as people talk into baby's ears. જાણે કે લોકો બાળકના મનમાં, કાનમાં કંઈ કહેતા હોય. શું કહે છે ફરી સમજો. I would write something on her palm. હવે હું એની હથેળી ઉપર કંઈક લખતી. And in turn she would talk into my palm as people talk into baby's ear. બદલામાં તે પણ મારી હથેળી ઉપર કંઈક લખતા. તે એટલે કોણ? ટીચર. પહેલા કોણ લખતું? હેલેન કેલર. ટીચરના હથેળી ઉપર કંઈક લખતા. બદલામાં એની સામે એના પછી કોણ લખતું? ટીચર. હેલેનની હથેળી ઉપર કંઈક લખતા. એવી પ્રેમથી લખતા, એવા પ્રેમાળ, મતલબ પ્રકૃતિથી લખતા, જાણે કે કોઈ વ્યક્તિ નાનકડા બાળકના કાનમાં કંઈક કહી રહ્યું હોય. માય ટીચર સેટિસ્ફાઈડ માય ક્યુરિયોસિટી. સેટિસ્ફાય, સંતુષ્ટિ. ટુ સેટિસ્ફાઈડ એટલે કે સંતુષ્ટ થવું. માય ટીચર સેટિસ્ફાઈડ, મારા શિક્ષકે મારી ક્યુરિયોસિટીને સંતોષી. મારા શિક્ષકે મારી ક્યુરિયોસિટી એટલે કે આતુરતાને સંતોષી. Now everything around me, હવે મારી આસપાસ રહેલી દરેક વસ્તુ was full of life, love and joy. મારી આસપાસ રહેલી દરેક વસ્તુ હવે લાઈફ, લવ એન્ડ જોય, એ પોતે જીવન, પ્રેમ અને આનંદથી ભરેલી હોય એવું મને લાગતું. સમજાય છે મિત્રો?
મતલબ કે કંઈક ને કંઈક નવું શીખવા માંડીએ એમ. કઈ રમત રમતી? ટચ એન્ડ સે, પેલા વસ્તુનો સ્પર્શ કરવાનું અને પછી કહેવાનું અથવા એની હથેળી ઉપર એ લખતા. તો આજે આપણે જોયા પેરેગ્રાફ, એમાંથી કેટલાક પ્રશ્નો છે, વાંચી લઈએ આપણે આને. તો Helen Keller became deaf and blind when she was very young. Since she was deaf, she did not learn to speak, so her parents were extremely worried. Then they found Miss Sullivan, a teacher for the deaf and blind, that changed Helen's life. પહેલો આ પેરેગ્રાફ આપણે સમજી લીધો. પહેલો પ્રશ્ન છે when did Helen Keller become deaf and blind? આંધળી બેરી ક્યારે બની ગઈ? ખૂબ નાની હતી ત્યારે. જવાબ છે હેલન કેલર became deaf and blind when she was very young. જ્યારે તે ખૂબ નાની હતી ત્યારે જ એ પોતે આંધળી બેરી બની ગઈ. બીજો પ્રશ્ન છે why did Helen not learn to speak? હેલન બોલવાનું શા માટે ન શીખી શકી? કારણ કે પોતે બહેરી હતી. સ્વાભાવિક છે, બહેરો વ્યક્તિ હોય ને, વિજ્ઞાન એવું કહે છે કે બહેરો વ્યક્તિ હોય એટલે સ્વાભાવિક છે એના કાનમાં ધ્વનિ ન પહોંચે, અવાજ ન પહોંચે. અવાજ પહોંચે ને તો એ એની કોપી કરે, અને કોપી કરે એટલે પછી એની જીભ, મતલબ કે મોઢું કાર્યરત થાય, બરાબર, જીભ કાર્યરત થાય, જેના આધારે આપણે બોલી શકીએ એમ. તો સ્વાભાવિક છે બહેર હોય એટલે માણસ બોલી શકે નહીં. તો જવાબમાં છે હેલન ડીડ નોટ લર્ન ટુ સ્પીક બીકોઝ શી વોઝ ડીફ. જવાબ શું છે કે ભાઈ હેલન પોતે બહેરી હતી માટે એ બોલવાનું શીખી શકી નહીં. નેક્સ્ટ ક્વેશ્ચન છે who was the teacher for the deaf and blind? આંધળા બહેરાના શિક્ષક કોણ હતા? જવાબ શું આવે? Miss Sullivan was the teacher for the deaf and blind. ચોથો પ્રશ્ન છે what was Miss Sullivan? Miss Sullivan શું હતા? એમાં એમનો વ્યવસાય આવે. Miss Sullivan શું હતા? Teacher for the deaf and blind. બીજો પેરેગ્રાફ છે મિત્રો અહીંયા. I still remember that morning of the year 1887. I was just 7 years of age then. My teacher Anne Sullivan came to our house that day. Next day she led me into her room and gave me a doll. I played with it for a while. Then Miss Sullivan made some finger movements on my palm. It was an exciting experience. I got interested in that play and started imitating the movements she made with her finger. When she finally succeeded in doing that correctly, I was thrilled. I didn't know that I was spelling DOLL. પેરેગ્રાફ જોયો આપણે. પ્રશ્નોત્તરી જોઈ લઈએ સેજ આપણે આમાં. How old was Helen when Anne Sullivan came to our home? એમના ઘરે ટીચર આવે ત્યારે એમની ઉંમર કેટલી હતી? જવાબ શું છે? 7 years. Helen Keller was 7 years old when Anne Sullivan came to her room. બીજો પ્રશ્ન છે what did Miss Sullivan give Helen? મિસ સુલિવાને હેલનને શું આપ્યું? જવાબ છે મિસ સુલિવાન ગેવ અ ડોલ ટુ હેલન. રમવા માટે શું આપી હતી? એને ઢીંગલી આપી હતી, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન છે which was the first word that Helen learned? પ્રથમ કયો શબ્દ એ શીખી? બરાબર, તો હેલન સૌપ્રથમ કયો શબ્દ શીખી હતી મિત્રો? DOLL એટલે કે ડોલ. નેક્સ્ટ ક્વેશ્ચન છે ટુ મેમોરાઇઝ મીન્સ? મેમોરાઇઝ એટલે કંઠસ્થ કરવું, યાદ રાખવું. તો એનું સિમિલર વર્ડ શું થાય મિત્રો અહીંયા? ટુ મેમોરાઇઝ એટલે કે ટુ રિમેમ્બર. એ આપણે પેરેગ્રાફમાંથી જ શોધવાનું છે. ઓકે. વેર ડીડ મિસ સુલિવાન મેક ફિંગર મુવમેન્ટ્સ? મિસ સુલિવાને ફિંગર મુવમેન્ટ્સ ક્યાં કરી? તો મિસ સુલિવાને ફિંગર મુવમેન્ટ્સ કરી હતી ઓન હેલન્સ પામ, હેલનની હથેળી ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન છે નિયરેસ્ટ મિનિંગ ઓફ ટુ કોપી. બરાબર, નજીકનો શબ્દ શોધવાનો એટલે કે સમાનાર્થી શબ્દ શોધવાનો. કોના માટે? ટુ કોપી. તો ટુ કોપી કરવું એટલે નકલ કરવું, અને એનો પેરેગ્રાફમાંથી આપણે શબ્દ કયો શોધ્યો? ટુ ઇમિટેટ. ટુ ઇમિટેટ એટલે કે નકલ કરવી. સમજાય છે મિત્રો? તો આટલા પેરેગ્રાફમાં જે આપણે પ્રશ્નોનું સોલ્યુશન કર્યું. નેક્સ્ટ ટાઈમ થોડો પેરેગ્રાફ આગળ ચલાવીશું, યુનિટને આગળ વધારીશું અને બીજું કંઈક નવું કરીશું, નવા પ્રશ્નોનું સોલ્યુશન કરશું. ઓકે, પ્રશ્નોના જવાબ સ્ક્રીનશોટ લઈને લખતા રહેજો, હાર્ડવર્ડ્સ અઘરા શબ્દો પણ લખતા રહેજો. ઓકે, મળીશું નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન બાય બાય.